વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ કે જ્યાં ફક્ત વડોદરા શહેર જિલ્લા જ નહીં પરંતુ ગુજરાત સહિત આસપાસના રાજ્યમાંથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે। જ્યારે હજારોની સંખ્યામાં અહીં દર્દીઓની દરરોજની અવરજવર હોય તેવામાં આગ લાગવાનો બનાવ બને તો કેવા પગલાં ભરવા જોઈએ, કઈ રીતે તકેદારી રાખવી જોઈએ અને આગ બુઝાવવાની કામગીરી ફાયર વિભાગ કરે તે પહેલાં શું તકેદારી રાખી શકાય, ફાયર વિભાગ દ્વારા શું કરવામાં આવે છે, આ તમામનું એક ડેમોન્સ્ટ્રેશન કહી શકાય તેવું આયોજન એટલે કે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું। ફાયરના બનાવો બનતા હોય છે, આગ લાગવાની જે ઘટના છે તે ઉનાળાના સમયમાં સૌથી વધારે સામે આવતી હોય છે। તેવામાં એસએસજી હોસ્પિટલ કે જ્યાં હજારોની સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય તેવામાં જો એસએસજી હોસ્પિટલ ખાતે આગ લાગે તો શું કામગીરી કરવી જોઈએ, ભવિષ્યમાં આગ લાગવાનો જ્યારે બનાવ સામે આવે તો ફાયર વિભાગ દ્વારા શું કામગીરી કરવામાં આવે છે, ફાયરના જવાનો કઈ રીતે કામ કરતા હોય છે અને હોસ્પિટલમાં ઉપસ્થિત જે સ્ટાફ છે તે પણ કઈ રીતે આગ બુઝાવવા માટે મદદરૂપ થઈ શકે તેમણે પણ શું કરવું જોઈએ, આ તમામ માહિતી આપવા માટેનું આ એક ડેમોન્સ્ટ્રેશન એટલે કે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રકારની મધ્ય ગુજરાત સાથે આજુબાજુના રાજ્યોમાંથી પણ તો ફર્સ્ટ હા તો ફટાફટ આપણી ફાયર ટીમને મોકલો। યસ ફાયર ટીમ ફટાફટ આપણી હાજર થાય જલ્દી। હા ગાર્ડનમાં જતો ચલો ફટાફટ હાલ ભાઈ આપવા માટે આજે ફાયર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। जल्दी रस्तो बांधो, रोप बांधो। आग लगी है, बड़ा बाहर निकलो। चलो चलो આજે આપણે ફાયર ઇવેક્યુએશન મોક ડ્રિલ હતી, નાની ઇન્ટરનલ મોક ડ્રિલ હતી આંતરિક એસએસસી ખાતેની કે એસએસસી પ્રિમાઇસીસમાં ઇવેક્યુએશન એટલે કે સ્થાનાંતર કોઈ ફસાયો હોય સ્મોકમાં, મોસ્ટલી સ્મોકથી લોકો વધારે મરે છે આગ કરતાં, તો સ્મોક લાગી હોય ત્યારે ઇવેક્યુએટ કરીને આપણે સ્ટ્રેચરનો યુઝ કરીને અને ફાયર એમએનનો જવાનોએ કેવી રીતે ફાયરમેન લિફ્ટ કરીને એ એક માણસ ફસાયેલો હતો એસેમ્બલી પોઈન્ટ પર બધા આપણા ઇવેક્યુએટ થઈને બધા આવી ગયા હતા। એના પછી બી એક માણસ આપણો ઉપર ફસાયેલો હતો આપણે ગણતરી કર્યા પછીના નિયમ પ્રમાણે, અને એના પ્રમાણે ખબર પડી કે એક માણસ ઉપર બેહોશ થઈ ગયો હતો સ્મોકને લીધે, તો એને ઇવેક્યુએટ કરીને સ્ટ્રેચર દ્વારા આપણે એમ્બ્યુલન્સ બોલાવીને આપણે એમ્બ્યુલન્સમાં એને સ્થળાંતર કરવામાં આવેલ છે। કેટલા ફાયરના જવાનો આપણે ટોટલ અહીંયા 6 ફાયરમેન આપણે અત્યારે અમને આવેલા હતા, બાકી આપણા શિફ્ટ વાઇઝ 4 ફાયરમેન અહીંયા અવેલેબલ હોય છે અને જે ફર્સ્ટ સેકન્ડ નાઇટમાં ડ્યુટી કરે છે। મારું નામ કરણ પરબ છે। ફાયર અંગેની કર્મચારીઓમાં તેમજ પબ્લિકમાં જાગૃતિ વધે, કારણ કે ઉનાળાની સિઝન આવતી હોય ત્યારે આગ અકસ્માતના કેસાઓ વધતા હોય છે, તો આ બાબતે કર્મચારીઓની જાગૃતિ વધે તેમજ પબ્લિકને પણ આ અંગે સભાન થાય એ હેતુ હતો આ મોક ડ્રિલનો। અને એમાં અમે અમારા ફાયર બ્રિગેડ જે અમારી હોસ્પિટલના કર્મચારીઓ છે, ફાયર કર્મચારીઓ, એ લોકોનું મહેનત હતી અને જે આખો સિનારીઓ ઊભો કર્યો એ અને જે રીતે એ લોકોએ ફાયર કેવી રીતે આ બુઝાવવી, કોઈ અંદર ફસાયું હોય તો એને કઈ રીતે બહાર કાઢવા, એ બધાનું પ્રેક્ટિકલ નિદર્શન આપી અને મોક ડ્રિલને સફળ બનાવી છે। અમારો હેતુ પબ્લિક અને કર્મચારીઓ આ બાબતે સભાન રહે એ જ હતો।